ભરતભાઈ રાષ્ટ્રીય પ્રમુખ સન્માનીય વર્ગીય સાહેબ આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને અન્ય આગેવાનોમાં એક મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું ને એ જાહેર સભાની અંદર અમદાવાદ શહેરના તમામ લોકો લાઈનમેળા વિસ્તાર ખાતે પધાર્યા હતા. આજે માહોલ જ બતાવી આવે છે કે આવનારા દિવસોમાં પ્રજાનો જે મિજાજ છે, પ્રજાનો મિજાજ કોંગ્રેસ તરફી છે. મોંઘવારી, બેરોજગારી, બેકારી, જે પ્રશ્નો જે આજે પ્રજા વચ્ચેના જે પ્રશ્નો 10 વર્ષ સોલ્વ કરવામાં ભારતીય જનતા પાર્ટી જે નિષ્ફળ ગઈ છે, તો પ્રજાનો આ જે રોષ છે એ રોષ જ આટલી મોટી જનમેદની આજે દાયરીમડા ખાતે ભેગી થઈ છે. અને આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જે 26 સીટો અમે જીતી રહ્યા છે, એ 26 સીટોનો જે અહંકાર છે એ અહંકાર ગુજરાતની જનતા 100% વખત તોડવાની છે. એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટી બાજી મારશે. 100% કોંગ્રેસ પાર્ટી હંમેશા ચૂંટણીલક્ષી રાજનીતિ કરતી નથી. કોંગ્રેસ જીતીને हमारे बीच में उपस्थित हुए हैं, जोरदार तालियां बजाइए साथियों. हमारे बीच में मल्लिकार्जुन खड़गे कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे नाराजी के हरे को साथे देती एक जना. चुनावी सभा में इस मंच पर पधारे हुए श्री मुकुल वासनिक जी, शक्ति सिंह गोयल जी, सिद्धार्थ पटेल जी, शैलेश परमार जी, हिम्मत पटेल जी, रामकिशन कोटा जी, उषा नायडू जी, शाहजाद खान साहब, ભરત મકવાના. પાર્ટીની જ્યારે ભૂતકાળમાં સરકારો રહી છે ત્યારે સ્કૂલની બાબત હોય, આરોગ્યની બાબત હોય, હેલ્થની બાબત, અનેક બાબતો છે. કોંગ્રેસ પાર્ટીએ જે 5 ન્યાયની વાત કરી છે, કોંગ્રેસ પાર્ટીના 10 વર્ષના શાસનમાં, યુપીના શાસનમાં આપણે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગેરંટી આપી, અને ગેરંટી એટલે મનરેગા, કે લોકોને રોજગારી મળે. એ ગેરંટી કે જે ગરીબ વર્ગના છોકરાઓ મોટી સ્કૂલોમાં ભણી નથી શકતા, તો રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આપ્યો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કોઈની પણ માહિતી જોતી હોય, રાઇટ ટુ હેલ્થ, આ અનેક કાયદા, અને રાઇટ ટુ ફૂડ, ગરીબ માણસ ભૂખ્યો ના સૂવે, ભૂખ્યો ના સૂવે, એના માટેની જે રાહત અનાજ આપવાની જે યોજના જે કોંગ્રેસ પાર્ટીએ કરી છે, 5 થી 7 યોજનાઓ આજે પણ ભારતીય જનતા પાર્ટીના અભિમાન અને ઘમંડમાં પણ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી બદલી શકી નથી. એમ કોંગ્રેસ પાર્ટીએ, રાહુલજી અને અમારી કોંગ્રેસ પાર્ટીએ એ વાયદો કર્યો છે કે 5 ન્યાય સાથે, એ મહિલાનો ન્યાય હોય, યુવાનોનો ન્યાય હોય, કિસાનોનો ન્યાય હોય, ભાગીદારીનો ન્યાય હોય, એસટી, એસસી, ઓબીસી, એ ગરીબ વર્ગનો ન્યાય હોય. જે ન્યાયની વાત રાહુલ ગાંધી અને કોંગ્રેસના અમારા નેતાઓ કરી છે. કોંગ્રેસ પાર્ટીની 100% સરકાર બનશે તો 5 નાનો અમલ થશે, અને નાનામાં નાના વર્ગને એગ્રેટોનો જુસ્સો અને જોશ એટલો બહોળા પ્રમાણમાં છે. અને કોંગ્રેસના કાર્યકરોના તાકાત ઉપર જ કોંગ્રેસ આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ તોડશે. એની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમારા દાયલીમડા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, અમદાવાદની કોર્પોરેશન, અમદાવાદના કમિશનર શ્રીથી માંડીને પોલીસ સ્ટાફે પણ ખૂબ સારો અમને સહકાર આપ્યો છે. અમારા તરફ, એમના તરફથી અમને કોઈ અગવડ મળી નથી, કારણ કે અમે જે પણ સભા કરી છે એ કમ્પ્લીટલી કાયદાને અનુકૂળ જ કરેલી છે. જે પરમિશનો અમારે લેવી પડે, પરમિશનો આધીન જ અમે સભા કરી છે, માટે એમના તરફથી અમને કોઈ અગવડ થઈ નથી. દાણીમડા વોર્ડની જનતાને કંઈ, દાણીમડા વોર્ડની જનતાનો પ્રેમ અને એમનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ પ્રેમ તો આપણે જોયો હશે. મારા માટેનો, શહેજાદ ખાન માટેનો, જે ચંડોળા તળાવ વર્ષોથી અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે, જે તળાવનો વિકાસ થયો છે, તળાવનો વિકાસ થયો નથી. અને હાલમાં આપ જોવો છો કે ચંડોળા તળાવનો વિકાસ ચાલુ થઈ ગયો છે. એક પણ લીગલી જે મકાન છે, જે લોકો વર્ષોથી ચંડોળા તળાવમાં લીગલી રહી છે, કે જેના પોતાની પાસે પુરાવા છે, એવા કોઈ પણ વ્યક્તિનું મકાન ત્યાંથી હટાવવામાં નહીં આવે. અને ચંડોળા તળાવના આવનારા દિવસોમાં આપ જોશો કે અમદાવાદનું એક સારામાં સારું તળાવ એ ચંડોળા તળાવ બનવાનું છે. ઓકે, થેન્ક યુ.